મારા વાલા તો ફાઇનલી આપણને એક ધૂળું જોવા મળી ગયું છે, તો તમે જોઈ શકો છો ભાઈ. હવે મારા વાલા લાગ્યું છે, હવે નીકળશે પાછો એક જોવા મળી જશે. બોયું હે મિત્રો, મારા બાબા આવી જશે, કારણ કે હારડો થઈ ગયેલો હતો. પણ હે કેટલા હે 500 કી મોટા મોટા છે. આમ જો ભાઈ, હાલો આ ડિસ્કો મૂકતા મૂકતા હે ને હમણાં મિત્રો ફાઇનલી મારા પપ્પા એક ગોઈંદ્રો કાઢી નાખ્યો છે. આને ગોઈંદ્રો કહેવામાં આવે છે. હાલો તા તો હાલ યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો જય માતાજી બધા મિત્રોને. મિત્રો હે ને આજે આપણે છે ને 8 વાગી ગયા છે ને, રાતના 8 વાગ્યા, દિવસના નહીં પાછા. અને આપણે હે ને ડિસ્કો મૂકવા આવેલા છીએ. વીળમાં આપણે ડિસ્કો મૂકવાનું છે ને, થોડું થોડું પાણી થાય ને એટલે ડિસ્કો કાઢ લેવા. એટલે હે ને બોયા આવે છે, નાઇટના બોયા આવે. નાઇટના બોયા શું કહેવાય? નાઇટના બોયા બહુ જ્યાદા આવે છે ને. ત્યાં જ અમે બાપ દીકરો દરિયામાં ભૂલા પડી ગયા છીએ બોયા મારવા. તો વિડીયો મેઇન સુધી બન્યા રહેતો. તો હાલો છે ને, તો અત્યારે મારા પપ્પા નવો ડિસ્કો છે ને એક બટકું તૈયાર કરેલ છે ને, એમ આપણે તણાને એક બધું સેલ આવેલા બાંધવાનું છે. તો હાલો અહીંયા આ જગ્યા પર મૂકવાનું છે, પણ અત્યારે કઈ જગ્યા બતાતી ને તો મૂકવા મળી. હાલો હમણાં હું તમને બતાવું. અત્યારે છે ને મસ્ત મસ્ત જગ્યામાં આપણે ડિસ્કોના પાથરનું વિતરણ ચાલુ કરી દીધું છે. વિતરણ એટલે જો આમ ભાઈ મૂકવાનું કામકાજ ચાલુ છે. અત્યારે મારા પપ્પા મૂકી રહ્યા છે. મિત્રો મારા પપ્પા એમ કહે કે પાળો પાડી દેવાનો છે. નાઇટના બોયા એટલા બધા છે, કારણ કે કાલે છે ને મારા પપ્પા દાંતરડું લઈને આવ્યા હતા ને, તે વીળમાં ભાઈ બોયા જોવા મળ્યા છે. તાજા બધા બોયા જોવા મળ્યા છે. કે હાલો તો આ જઈ ને આ છે ને અનોખો વિડીયો થાય, બહુ જબરદસ્ત વિડીયો થવાનો છે. તો કન્ટિન્યુ બના રહેશો ને, કેટલા બોયા આવે ને તો તમને જાણવા મળશે ને, કારણ કે ખબર નહીં પડે અડધ વચ્ચે યાદ આવે ને તો. અને કમેન્ટ કરી દેજો, તમારું નામ આવી જાય. કારણ કે મિત્રો હજી 5 કમેન્ટ નથી આવી ને, એના કારણે હજી કાંઈ વિડીયો આપણે તમારા નામ નથી લીધા વિડીયોમાં. તો કમેન્ટ કરી દેજો, 5 નામ થઈ જાય એટલે વિડીયો આવી જાય. તો મિત્રો આપણે એક ડિસ્કો મૂકી દીધો છે, અને હવે તરણાએ બાંધી દીધા છે. ને હવે આપણે તરણા બાંધેલા છે ને, હવે ડિસ્કો મૂકવા જઈએ થોડીક આખી જગ્યામાં. અહીંયા ડિસ્કો મૂકીને આપણે કલાક ફરાર થઈ જવાનું છે. ફરાર થઈ જવું ને એટલે વીળ થતી પાણી આવે છે. થોડુંક આગળ પાણી આવી ગયું છે. તો હવે છે ને વીળ આવે ને થોડીક મોજા આવે ને એમ બોયા સડે છે. એટલે એક બીજી જગ્યા ઉપર ડિસ્કો મૂકી આવી. હાલો મારા વાલા તો ફાઇનલી આપણને એક ધૂળું જોવા મળી ગયું છે, તો તમે જોઈ શકો છો ભાઈ. ત્યાં જોવા મળ્યું ખબર છે? છેલ્લે એન્ડમાં જોવા મળ્યું. બોલો અહીંયા શેડો પૂરો છો ને, આમ જો મારા પપ્પા છેલ્લીમાં નાખી રહેશે. તો હાલો ભાઈ હવે બીજો અત્યારે હે ને ભાઈ મને ગોઠણે પાણી થઈ ગયું ભાઈ. બાપ દીકરો પડ્યા છે ડિસ્કો. બાબા એ શું આવ્યું? શેખર ઢાંગરનું બસું આવ્યું. બોલ હું ગોઠણે પાણી છે ઉપર. આમ જો હાલવું તો વિચાર કરવો પડે, કારણ કે અત્યારે ગારો છે. હા ત્યાં પગી ગયા ઢાંગરી નાનો સમજુ ડાંગર કા બચ્ચા. મિત્રો આમાં અત્યારે બોયા તો લાટ ઠેકે, પણ હાર એના ડિસ્કામાં ઘૂસતા ને બોલ શું કરવું એમ. અને ઓલો ડિસ્કો બીજી જગ્યાએ મૂક્યા પેલા વયું જેવું છું જાત ને, પણ જાય નહીં. હાલો ભાઈ રેડી. હવે મારા વાલા લાગ્યું છે, હવે નીકળશે પાછો એક જોવા મળી જશે. બોયું હે કેમ? હાલો ભાઈ થેલી, હાલો હું તમને એમને બતાવું. નીકળ ઓ હે પાણી અહીં ગટર આવી ગઈ, બહુ મોટી ગટર છે. પાણી આવી જાય એટલે રામ 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 રામ. એટલું પાણી થઈ ગયું, હું તો પાણી ચડ્યો જબુ એ કાંઈ નહીં લાગતું. બોલ આમાં કરવું પડે. લાગે છે બાજી પલટી જવાની લાગે છે જોયામાં, કારણ કે બે 3 રસ્તા જોવા મળ્યા. તો હવે મારા પપ્પા પાછા પ્લાન બનાવે છે બીજી જગ્યા ઉપર મૂકવા જવાનું. એટલે આ પોપો પણ બહુ ખવડાવે. તો ભાઈ મૂચાવી હવે બીજી જગ્યાએ બે ડિસ્કા લાવ્યા ને તે સારું છે. અગર મોટા હોય ને તો લોસા કામ વધી જાય. તો હાલો મૂચાવી કાઢ્યા. તો મારા વાલા ફાઇનલી અત્યારે મારા પપ્પા ઘૂસી ગયા છે પાણીમાં ડિસ્કો કાઢવા. અને એમાં બોયા છે ને તો હારડી થઈ ગઈ છે ને, તો હું તમને ફાઇનલી બતાડવાનો છું. હારડી થાય ને તો નકર 2-3 હશે ને તો નહીં બતાડું. નકર મેં કીધું 2-3 હોય ને તો કાઢ લેજો. ત્યાં છે આમ જરા રકમથી લાઇટ થઈ જાય. ના જોઈ રહ્યા ના ડિસ્કો મૂકેલો ના વેણ આવે ને, એટલે મારા પપ્પાએ મને કીધું ના તો રહેવા દે, વેણ આવે છે એ માટે આપણે રહેવા દીધું. બાકી મેં કીધું તો તમે જાઓ, લાડ બધા હોય ને
હારડો થઈ ગયો ને હારડો, તો મેં કીધું રેવા દીધો, ને 2-3 હોય ને તો કાઢ લેજો મિત્રો. મને એવું મિત્રો મારા બાબા આવી જશે, કારણ કે હારડો થઈ ગયેલો હતો, પણ હે કેટલા હે 500 કે મોટા મોટા છે. આમ જો ભાઈ, હાલો આ ડિસ્કો મૂકતા મૂકતા હે ને હમણાં હારડો થઈ માથે એમ કરીને બધા. તો હાલો હોય ને હમણાં બતાવું તમને, હારડો થઈ ગયો એટલે થઈ ગયો. તમને કીધું ને છેલ્લો છે એટલા લાગતું કે પાછા કહેતા નહીં હારડો ન કહેવાય. તો ભાઈ આપણે આ ડિસ્કો નથી મૂકવા દેવાનું થતો, શું કરવા ખબર, કારણ કે હવે જગ્યા ને તે મુકાય એવી, અને હવે આ ડિસ્કાનો હારડો થઈ ગયેલો છે ને, જેટલા બોયા છે ને આપણે કાઢવાના છે ફાઇનલી. દરિયો કાંઠે આવી ગયો છે, દરિયો કાંઠે આવી ગયો છે, એટલે હવે કઈ જગ્યા કઈ સારી હોય નહીં, એટલે ન મુકાય પાછા. કાદમ ભરાઈ જાય, કાદમ ભરાઈ જાય, ફાટી જાય, એટલે આને હાંસવો પડે. ચારી દરી ચટાકો બડા ધમાકા. એટલે ઓલે પણ વળી પીડ્યા. હા એવું છે. હાલો એ હાલો તો બીજું સારું જ છે. વાંચતા હશે તો નીકળશે આગળ, હશે તો નીકળશે, નકર જશે ભાઈ. હાલો ભાઈ 4 છે ભાઈ. હા 2 છે, 3 હજી 2 છે. એ તો ને ભાઈ હાયર થઈ જાય. શિયાળો ભાઈ શેર ઇઝ માય વેરી ડેન્જરસ. ફોન ને આપણી કા હારો મિત્રો, એટલે કાંઈ બહુ જબરદસ્ત નહીં. કાકા તોડીને ખાઓ પણ કાકા રોટી રીતે કાકા કાઢી જરૂર નહીં, જરૂર હે ને શેરવું તેમ પણ. જુઓ અહીંયા જુઓ ભાઈ, લગડા લૂમ થઈ ગઈ જવું. હજી છે ને એક જોવા જવાના મૂકેલા છે. ગોઈન્દ્રું અહીંયા છે. ગોઈન્દ્રું કેવું હોય ને હું બતાવું તમને. એમ જો આ મોટું છે, નાની નાની. મિત્રો ફાઇનલી મારા પપ્પાએ ગોઈન્દ્રો કાઢી નાખ્યો છે, આને ગોઈન્દ્રો કહેવામાં આવે છે. સાફ સફાઈ ડિસ્કાની હાલે છે. જો ભાઈ અત્યારે મારા પપ્પા સાફ સફાઈ કરે છે. જે આપણે બોય ને એવું કાઢ્યું નહીં, ધોવો તો પડે, કારણ કે નકર પાછા ઊંધીડા ખાઈ જાય. હકેલીને થેલીમાં નાખી દીધો છે. આમાં થેલી હકેલી લીધી ને મારા પપ્પા બીજું કાઢી શું મળ્યું? ખાલી એક બોયું ને એક લાંગડું જોવા મળ્યું. બોલો, ઝીણા ઝીણા 2 લાંગડા હલવાના, બસ ને ઝીણા ઝીણા હલવાના. આ હે ને અત્યારે મારા વાલા 10 વાગવા આવી જાય. બોલો, 10માં અડધી કલાકની વાર, 9:30 શાક. એટલે આપણે તો હે ને ટાઈમ બગડી ગયો, ખાધા વગર ના આવ્યા પાછા. મેં કીધું બોયન શાક ખાવાનું છે. છોટા બૂમ બડા ધમાકા તો એટલે કેટલી તોડી નાખ્યું. આમ જો નાખી જાય.
બોયા છે 500 ગ્રામ બોયા છે ભાઈ. મિત્રો એક જ થેલામાં આ બધા આવી ગયા તમને વિડીયોમાં જોઈ રહી શકો છો. આ બહુ મોટો બોયો છે. આ જીવે છે બસ.